બગદાણામાં કોળી સમાજના વ્યક્તિને ઢોર મારવાની ઘટના બાદ હવે રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે। એક તરફ આરોપ લાગી રહ્યા છે કે માયાભાઈ આહિરના પુત્ર દ્વારા હિચકારો હુમલો કરાવવામાં આવ્યો છે, કારણ કે પીડિત દ્વારા માયાભાઈને તેમના ખોટા નિવેદન અંગે જાણ કરવામાં આવી હતી અને માયાભાઈ આહિરને માફી માંગવી પડી હતી। ત્યારે બીજી તરફ પોલીસનું કહેવું છે કે હજુ સુધી માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે આ ષડયંત્ર કરાવ્યું છે તેવા કોઈ જ પુરાવા હજુ સુધી હાથ લાગ્યા નથી। તો સામા પક્ષે એક એવો કથિત ઇન્સ્ટાગ્રામનો વિડીયો આવ્યો જેમાં આરોપી રાજુ સાથે જયરાજ આહિર તેના ફાર્મ હાઉસ પર બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે। આ બધી બાબતોની વચ્ચે કોળી સમાજ પોલીસ તંત્ર પર ગિન્નાયેલો છે, ત્યારે ભાજપના જ કોળી સમાજના નેતાઓ અને ધારાસભ્યથી લઈ સાંસદ સભ્યો પણ રજૂઆતો કરી ચૂક્યા છે અને હવે તેમાં એન્ટ્રી થઈ ગઈ છે આમ આદમી પાર્ટીના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીની। તેમણે કહ્યું છે કે કાયદો સમાન રીતે રાજ્યમાં લાગુ નથી પડતો અને ગરીબ માણસોની ફરિયાદની કોઈ ગંભીરતા હવે રહી નથી તેવી સ્થિતિ આ રાજ્યની છે। વિગતે વાત કરીએ બગદાણા પહોંચેલા ધારાસભ્ય સુધીર વાઘાણી શું બોલ્યા તેના વિશે। નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરના બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયા પર હિચકારા હુમલાની ઘટના ઘટી હતી। આ ઘટનામાં 8 જેટલા આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેમાં 4 શખ્સોના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે, પરંતુ હજુ સુધી પોલીસ આરોપી પાસે એવી કોઈ માહિતી નથી મેળવી શકી કે આ ઘટનામાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની સંડોવણી છે। ત્યારે હવે કોળી સમાજના અને ભાજપના જ રાજનેતાઓ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના રાજનેતાની પણ પીડિત પરિવારની મુલાકાત થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે ને તેની અસર રાજકારણમાં જોવા મળી શકે છે। આજે આમ આદમી પાર્ટીના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પીડિતની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે કહ્યું કે સામા પક્ષે પૈસાદાર અને રાજકીય વગ ધરાવતા લોકો હોય, ગરીબ પીડિતનું કોઈ સાંભળી નથી રહ્યું। જુઓ શું બોલ્યા સુધીર વાઘાણી। મારા મત વિસ્તારના મહુવા તાલુકાના બગદાણા ગામની જે ઘટના નવનીતભાઈ બાલધિયા સાથે બની છે એના અનુસંધાને આજે ખબર અંતર પૂછ્યા ને એમની સાથે મુલાકાત કરી, તો તે દરમિયાન જાણવા મળ્યું કે જે એમને મારવામાં આવ્યો છે એમાં ખાસ કરીને સામેવાળા પૈસાવાળા અને પોલિટિશિયનના ભાગરૂપે હોય તો પોલીસ દ્વારા એની જે યોગ્ય તપાસ થવી જોઈએ એ હજી નથી થતી। કે જે મુખ્ય આરોપી લગન આજે 7મા દિવસે 6ઠા દિવસે પણ પોલીસ પહોંચી શકી નથી, જે સ્પષ્ટપણે જણાવે છે। અને જે કલમો શરૂઆતના ધોરણે જો આજે એટલો બધા ધારાસભ્યશ્રીઓ, સમાજના આગેવાનો અને બધા જ લોકોએ મુલાકાત લીધા પછી કલમોમાં વધારો કરવામાં આવ્યો, નકર જો આ કોઈ નોર્મલી આમની જવા દીધું હોત તો કલમોમાં એને જ રહે હોય। એટલે આ ગુજરાતમાં જ્યારે બંધારણમાં કહેવામાં આવે છે સમાન અધિકારો, ત્યારે એક બાજુ સૈતર વસાવા તમે જુઓ ગુજરાતના એક ખૂણે અને એક ખૂણે આણપા જુઓ તો એક બાજુ કેટલી હાર્ડલી અને સ્ટ્રિક્ટલી કલમો લગાડવામાં આવે છે અને એક બાજુ જ્યારે કોઈ ગરીબ માણસનો દીકરો હોય છે ત્યારે કોઈ એના માટે ભેગું થતું નથી। કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સંવિધાન એટલી બધું લેતું નથી સિરિયસ। આજે એ અનુસંધાને નવનીતભાઈ બાલધિયાને અમે બાહેધરી આપી છે કે આવનારા સમયમાં જે કાંઈ થશે અમારાથી તેમ એ કરશું અને આવતા સોમવારે બધા જ ધારાસભ્યો પણ મળવાના છે કે ખાસ કરીને જે પોલીસ તંત્ર છે એ અત્યારે પોલિટિકલી દબાણ કાર્ય કરતા હોય છે અથવા અત્યારે ગુજરાતમાં કરપ્શન ખાસ કરીને વધી ગયું છે, જે કારણો હોય તે વહેલાથી વહેલા સામે લાવવામાં આવશે। અહીંયા મહત્વની વાત એ છે કે આખા મામલાને લઈ જ્યારે કોળી સમાજ સરકારી તંત્રથી ખફા છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતાઓની એન્ટ્રી થતાં રાજકારણમાં તેના ગંભીર પરિણામો જોવા મળી શકે છે। વળી નજીકમાં જ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે અને જેમના પર આરોપ લાગે છે તે જયરાજ આહિર તળાજા ભાજપના યુવા પ્રમુખની જવાબદારી પર છે અને તેઓ ચૂંટણી પણ લડી રહ્યા છે તેવી અટકળો અત્યારે બજારમાં ચાલે છે। માટે જો હવે જયરાજ આહિર સામે લાગતા આરોપ અને કોળી સમાજનો રોષ ખાળવામાં જો નિષ્ફળતા મળે છે તો બની શકે કે ભાજપ જયરાજ આહિરથી અંતર રાખવા લાગે, કારણ કે કોળી સમાજની નારાજગી ભાજપની વિશાળ વોટ બેંકને નુકસાન પહોંચાડવા માટે પૂરતી છે તે ભાજપ સારી રીતે જાણતું હોય। આ બધી વાતો તો અટકળોની છે, બની શકે કે આવું કંઈ પણ ન થાય અને ભાજપ અથવા તો જયરાજ આહિર આ મામલાનો સુખદ અંત લાવી પક્ષ અને પોતાની બંનેની સ્થિતિ ફરીથી યથાવત રાખવામાં સફળ થાય। જોઈએ હવે શું થાય છે આ મામલે, દરેક અપડેટ આપના સુધી પહોંચાડશું, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।